જે આશીર્વચન આપું છું એ બેઠો છે તમારા જેટલો જ જીવન અને વિદ્યા માટે બાઘો છે. તમારી જેમ જ બાઘાઈ દૂર કરવા આવ્યો છું. રવિન્દ્રનાથની એક નાનકડી કવિતા છે. પ્રથમ દિવસના સૂર્યે આવિર્ભાવ પામતા અસ્તિત્વને પૂછ્યું, તું કોણ છે? અને કોઈ ઉત્તર ન મળ્યો. સંવત્સરો ચાલ્યા ગયા, વર્ષો ચાલ્યા ગયા. ફરી આથમતા સૂર્યે પ્રશ્ન પૂછ્યો પશ્ચિમ મહાસાગરના તીરે આથમતી વખતે, તું કોણ છે? ઉત્તર ન મળ્યો. જીવન આ પ્રથમ સૂર્ય અને અંતિમ સૂર્ય વચ્ચે ફેલાયેલું છે. જીવનનો ક્યારેય આપણે તાગ લઈ શકીએ એમ નથી. એ અગમ્ય છે, રહસ્યમય છે. અને છતાંય બધા યુગોથી રહસ્ય ખોલતા આવ્યા છે, શોધતા આવ્યા છે. આપણે પણ એ રહસ્ય શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બીજી નાનકડી બાબતો, જે પ્રશ્નો પૂછાતા આવ્યા છે, જે નાનપણમાં તમારી જેમ જ કઠોપનિષદ વાંચતી વખતે પહેલો પ્રશ્ન આવ્યો હતો, કસ્મિન્ન વિજ્ઞાતે અયમ સર્વમ વિજ્ઞાતમ ભવતી. શું જાણવાથી આ બધું જાણી શકાય? હવે એ તો મને ખબર નથી, હું આટલો બાઘો છું એટલે કે કંઈક એક જાણવાથી હું બધું જાણી શકું. પણ છતાંય એવી કોઈ વિદ્યા શોધવાની છે કે જે આપણને ઓછો સુખ, સંતોષ ને આનંદ આપે. એ આપણે શોધવાનો છે. એટલે મને એ પણ ખબર છે કે વિદ્યા કઈ પ્રાપ્ત કરવી એ પણ એને માટે પણ આપણે માટે સતત શોધનો વિષય રહેવાનો છે. ટ્રેડિશનલ પરંપરાગત રીતે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને ઉત્તર આપે, પ્રશ્નો પૂછે છે કે ઉત્તર આપે છે, તો એની ઈચ્છા એમ હોય છે કે એની અંદર કઈ જાતનું પ્રક્ષેપણ કરવું. તો પહેલાં તો સંવેદનશીલતાનું એને પ્રક્ષેપણ કરવાનું હોય છે. પછી બુદ્ધિનું, એની વિશ્લેષણાત્મક બુદ્ધિ કેવી રીતે વિકસે એ જોવાનું હોય છે. પછી એ જોવાનું હોય છે કે કઈ રીતે અનુભવોમાંથી પસાર થાય, એટલે જેને આપણે હૈયું, હાથને મસ્તકનું જે જ્ઞાન છે એ એને પ્રાપ્ત કરવાનું છે. પછી એ વિચાર કરવાનો છે કેવી રીતે પ્રકૃતિનું જ્ઞાન મેળવે છે, એ ચારે બાજુ પ્રકૃતિને ગુરુ બનાવીને કેવી રીતે વર્તી શકે છે એ જોવાનું છે. પછી એનું આજુબાજુ વાતાવરણ, મિત્રો, એમાંથી એને જ્ઞાન મેળવવાનું છે. આ જ્ઞાન કેવી રીતે મેળવવાનું છે શિક્ષકે આપવાનું છે. પણ એ સિવાય કયું જ્ઞાન છે જેનાથી તમને તૃપ્તિ થાય, આનંદ થાય, સંતોષ થાય, તમે વધુ સાથે જીવી શકો? અબ્રાહમ મેસ્લોએ એક નાનકડી રીતે જુદી રીતે જવાબ આપ્યો છે. એની પ્રાથમિક જરૂરિયાતો માણસની કહી કે તમને અન્ન, વસ્ત્ર, આવાસ જોઈએ. પછી કે તમને સલામતી જોઈએ, તમને સારું શિક્ષણ જોઈએ, સારું આરોગ્ય જોઈએ. પછી તમને એમ કહે કે તમે ક્યાંક પ્રભાવદર્શી બની શકો, સત્તા મેળવી શકો, જ્ઞાન મેળવી શકો, અને સત્તા મેળવી શકો તો તમે વધુ ગજવી શકો. અને છેલ્લે કહ્યું કે તમે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, તમે કેવી રીતે પોતાની જાતનો આવિષ્કાર કરી શકો. અને જાતનો આવિષ્કાર કરવાની આ બધો શોધ છે જેમાંથી આપણે આનંદ પ્રાપ્ત કરી શકીએ. એ લિટરેચર છે, સંગીત છે, પ્રકૃતિ છે, મિત્રો છે, બાળકનો ચહેરો છે, પતંગિયાનું નૃત્ય છે, પંખીના બોલ છે. આમાંથી આપણે બધાએ પસાર થવાનું છે. એ નાના નાના સાક્ષાત્કારો આપણું જીવન બનાવે છે. મને એમ લાગે છે મારું જીવન તો મેં આવી રીતે જ કાઢ્યું છે. આ નાના નાના સાક્ષાત્કારો, આ નાના નાના આનંદો ઓછા નથી જેનાથી તમારે જીવનને ભરવાનું છે. ક્યારેક ઉમાશંકરની આ કવિતા બોલતો હોઉં છું. મને આમંત્રે હો મૃદુલ તડકો દક્ષિણ હવા, દિશાઓના હાસો ગિરિવર્તણા શૃંગ ગરવા, નિશા ખૂણે હૈયે શશિકિરણનો આસવ જમે, જનોત્કર્ષે રાસે પરમ ઋતલીલા અભિરમે. બધો પી આનંદ પ્રણય ભુવનો ને કહીશું, વિત્યા વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનીનો. આ જે અમૃત લાવવાનું છે એ જે વિદ્યા છે એ આપણે પ્રાપ્ત કરવાની છે. મને ખબર છે કે સોમભાઈ આપણી વચ્ચે જે છે એ તમને બે જ રીતે થશે, તમારું મુગ્ધતાનો અને તમને બોધ, એ બંનેમાંથી પસાર કરવાના છે. તમારે બોધ પણ મેળવવાનો છે, મુગ્ધતા પણ મેળવવાની છે. એ એમનું જે સંક્રમણ છે આપણામાં કરે એવી હું ખૂબ શુભેચ્છાઓ એમને આપું છું. તમારી વચ્ચે મને બોલવાનો મોકો આપ્યો એના માટે ટ્રસ્ટીઓનો આભાર આપું છું. જે 2-2.5 કલાક આપણા એકદમ સારા થાય, એ જે સંક્રમિત કરવાનું છે આપણે સારી રીતે લઈ શકીએ એની માટે આપણું રિસેપ્ટેકલ, આપણું પાત્ર બરાબર તૈયાર રાખીએ. બધી શુભેચ્છાઓ તમને અને સોમભાઈને મેં
ગઈકાલે એમની પાસે અડધો કલાક બેઠો છું. મને ખ્યાલ આવે છે આ દીપ્ત ચહેરો ગમે એવો છે, ગમે એમ છે ને, ચહેરો સારો છે. આ ચહેરો આપણને ઘણું આપી શકે એમ છે. હું બધી શુભેચ્છાઓ આપું છું અને મને આશીર્વચન આપવા માટે તમે બોલાવ્યો એને માટે હું ફરી આભાર માનું છું. હું જરા ફેસ ટુ ફેસ બોલી શકું એટલા માટે હું અહીંયા બેઠો છું, પણ એ તમને ખબર પડે છે હું કેટલો બાઘો છું.